માતાજી મિત્રો, આજે આપણે બનાવશું પ્રોટીનના લાડવા. આપણે બનાવશું આજ પ્રોટીનના લાડવા બનાવવાના છે. એની માટે આપણે છે આ મગ અને આ છે ગોળ. જેટલો મગ છે એટલા ને એટલા ગોળ લીધા છે. આ છે મખાના. મખાના હાડકા માટે બહુ સારા, એટલે આપણે મખાનામાં લીધા છે. આ છે ટોપરાની હળી. આપણે જે ટોપરાનું છીણ છે એ નથી લેવાનું, આપણે લેવાની છે હળી. આ છે કાજુ 1 વાટકી, અડધી વાટકી બદામ છે, 2 ચમચી દ્રાક્ષ લીધી છે આપણે. અને આ છે ખસખસ લીધી છે આપણે 1 મોટી ચમચી. ને આ છે પમ્પકિન સીડ, જે આ બધું ખાવાથી છોકરાઓ માટે પણ સારું અને મોટા માટે સારું. ખાવાથી હાડકાં પણ મજબૂત થાય છે. હવે આ લોહી લીધું છે, આપણે ગેસ ચાલુ કરી લઈશું. ને આ મગ લીધા છે, એને આપણે શેકી લઈશું એકદમ ધીમા ગેસે. અને આપણે ધીમા ગેસે મગને આપણે શેકી લઈશું. જો મગ શેકાઈ ગયા છે. મગ આવા ગુલાબી જેવા કરવાના છે, જરીક કલર આવશે અને સુગંધ પણ આવવા માંડશે. અને કાળા થવા નથી દેવાના, બસ આને આવા જ કલર રહેવા દેવાનો છે. અને સુગંધ આવે ને એટલે આ શેકાઈ ગયા છે. આપણે ધીમા ગેસે આ 5 મિનિટ શેકી લીધા છે. હવે આને આપણે આ થાળીમાં કાઢી લેશું, જેથી આને આપણે ઠરવા દેવા પડશે થોડીક. આના કડાઈમાં આપણે નાખશું 1 ચમચી જેટલું ઘી. ઘીની અંદર નાખશું આજે આપણે વાટકી મખાના નાખ્યા હતા ને, મખાના. આને પણ આપણે ધીમા ગેસે શેકી લઈશું. હવે આ મખાના પણ શેકાઈ ગયા છે, અને ત્યાં સુધી શેકવાના, જ્યાં ક્રિસ્પી થાય ને ત્યાં સુધી. હવે આને પણ આપણે આમાં લઈ લઈએ, કાઢી લઈએ કે ઠરી જાય. હવે આના જ કઢાઈમાં આપણે નાખશું પાછું 1 ચમચી જેટલું ઘી. ઘીમાં નાખશું આપણે બદામને પણ થોડીક વાર આપણે શેકી લઈશું. ધીમા ગેસે આપણે બદામને તેજ વાર કરી લઈએ. પછી આપણે એમાં નાખશું કાજુને પણ આપણે શેકી લઈશું. હવે આમાં આપણે નાખશું પમ્પકિન સીડ પણ શેકી લઈશું. આપણે આમાં 1 મિનિટ માટે શેકાઈ ગઈ છે. હવે આમાં નાખી દઈશું આપણે ખસખસ. એને પણ આપણે 1 મિનિટ માટે શેકી દઈશું. આપણે ટોપરાનું છીણ છે, એને પણ આપણે 1 મિનિટ માટે શેકી દઈશું. આ બધાને આપણે 1 મિનિટ શેકી અને પછી ઉતારી લઈશું. હા, 1 મિનિટ થઈ ગઈ છે. હવે આને આપણે બધાને થાળીની અંદર કાઢી લઈશું. ગેસ કરી દઈશું બંધ. હવે આપણે શેકાઈ ગયું છે. આને પણ આપણે ઘડીક ઠંડુ થવા દઈશું. મગ ઠંડા થઈ ગયા છે. હવે આને આપણે મિક્સરમાં નાખી દઈશું. હવે આને પણ આપણે એકદમ ફાઇન પાવડર બનાવી લઈશું. હવે આ બધું મગનું દળી લીધું છે, એકદમ ફાઇન પાવડર થઈ ગયો છે. હવે આને આપણે આમાં થાળીમાં કાઢી લઈશું. હવે આપણે આમાં નાખશું મખાનાને પણ આપણે દળી લઈશું. હવે આ મખાના પણ દળાઈ ગયા છે. હવે એકદમ ફાઇન પાવડર થઈ ગયો છે. હવે આને આપણે આમાં કલવી દઈશું. આપણે પાવડર કરી લીધો છે. હવે આને પાછું આપણે આના જ કઢાઈમાં આપણે બનાવશું. આને પણ આપણે ગેસ ચાલુ કરી લઈએ અને આને એની જ કઢાઈ મૂકી દીધી છે. હવે આમાં આપણે નાખશું 2 ચમચી જેટલું ઘી. ઘી આપણે ઘરનું બનાવેલું છે, જે આપણે 2 વસ્તુ દળી હતી એને આપણે પાછી આના લોયામાં નાખી દઈશું. અને આને ખાલી 1 મિનિટ શેકી નાખશું. આપણે આ શેકેલું તો છે તે મગને મખાના 2, પણ આને આપણે ફરીથી એકવાર ધીમા મગને પાવડરને શેકી લઈશું. અને એકદમ આપણે શેકતા આવી રીતે સરખું શેકી લઈશું. ખાલી 1 મિનિટ સુધી આપણે આને શેકી લેવાનું છે. અને આપણે શેકી લીધું છે 1 મિનિટ માટે. હવે આને આપણે
પાછું આના જ થાળીમાં કાઢી લઈશું. અને પાછો પણ આપણે ગેસ ચાલુ કરી લઈશું. ગેસ કરશું ધીમો. એમાં પાછું આપણે નાખશું 3 ચમચી જેટલું ઘી. ઘી નાખ્યા પછી આપણે 1 વાટકી જે આપણે ગોળ હતો ગોળને પણ નાખી દેશું. ગોળને આપણે ચાસણી નથી કરવાની, ખાલી ગોળને આપણે ગાળવાનો છે. એકદમ ઝીણો એકદમ ગળી જાય ને ત્યાં સુધી આને આપણે હલાવશું. ગોળ હજી આપણે ધીમે ગેસે ગળે છે ત્યાં સુધી આપણે આ બધું આ બધું આપણે ઘીમાં શેકી લીધું હતું એને આપણે આમાં નાખી દઈશું. અને આમાં નાખશું આપણે દ્રાક્ષ. આપણે નહોતી નાખી, દ્રાક્ષ આપણે ઉપરથી નાખશું આમાં. અને આને ગોળ એકદમ ગળી જવા દઈશું. ગોળ જોઈ શકો છો તમે, ગોળ પણ ગળી જવા દાયો છે. હવે જીરીક રહ્યો છે. ગેસ કરી દઈશું બંધ. હવે આ ગોળને આપણે એકદમ ગળી લીધો છે. હવે આને આપણે આમાં નાખી દઈશું. નાખીને આપણે આને આમ હલાવી લઈશું. ગરમ છે એટલે આને હાથ અડાડવાનો નહીં, થોડીક વાર રહીને જ હાથ હલાવવાનો. થોડુંક ઠંડુ થાય ત્યાં સુધી, ખાલી નવ શેકવું કે આપણે હાથ આને અડાડી શકીએ. એટલું ઠંડુ થાય એટલું જ આપણે આને ઠંડુ થવા દેવાનું. ત્યાં સુધી આને રહેવા દેવાનું. થોડીક વાર આપણે બધું મિક્સ કરી લઈશું. હવે આ આપણે હલાવી લીધું છે અને આપણે ઠંડુ કરી દઈએ. હાથ અડાય એવું ઠંડુ થઈ ગયું છે. હવે આને આપણે ચમચામાંથી બધું કાઢી લઈશું અને આને આપણે લાડવા વાળી લઈશું. જે થોડુંક ગરમ છે લાડવા કરી. અને આ છે ટોપરાનું છીણ, એને પણ આપણે અને આવી રીતે આપણે લાડુ બનાવી લઈશું. લાડુ આ એક પણ છોકરો ખાઈ લે ને એક લાડુ તો એને પ્રોટીન ભરપૂર મળે છે. અને લાડવો ખાવાથી અને મોટા પણ ખાય તો એના હાડકાં પણ મજબૂત થાય છે અને વાળ પણ સારા થાય છે, સ્કિન પણ સારી થાય છે અને બધું છે. આપણે મગ પણ નાના છોકરા ખાતા નથી, મગમાંથી આ લાડવા બનાવીને આપો તો ખાઈ લેશે. પ્રોટીનના લાડવા બની ગયા છે. આ ખાવા બહુ જ સારા છે. તમે જરૂરથી આ ઘરે બનાવજો.